પ્રમુખ સ્વામી મહારાજ પોતે 1975ની સાલની અંદર 74ની સાલમાં વિદેશ ગયા અને તે દરમિયાનની અંદર ગોંડલની અંદર સભા મંડપની પાછળના ભાગમાં ત્યાં યોગીજી મહારાજની પોતાની એક રૂમ છે અને રૂમની બહારના ભાગમાં એક લોબી છે. ત્યાં આગળ બધે સંતો હરિભક્તો સાથે બાપા નાસ્તો કરવા માટે બેસતા, જમવા માટે બેસતા. એ જગ્યા કોઠારી બાલમુકુંદ સ્વામી હતા એટલે એમણે નક્કી કર્યું કે બાપા માટે એક સરસ રૂમ, કારણ કે એ તો ઉપર દાદરો ચડીને શાસ્ત્રી મહારાજની રૂમની ઉપર રૂમ જે લાકડાના પીઢિયાવાળી રૂમ ને એમાં હાલે તો આખું ધબ 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 થાય. ત્યાં પોતે આરામ કરતા હતા. એટલે એના કારણે કરીને હવે તો ગુરુ ગાદીએ આવ્યા એટલે એક સરસ મજાનો ઉતારો આપણે એમના માટે બનાવી દઈએ. ઉતારામાં કઈ એટલા રંગરાગ કઈ રૂપરંગ નતું કે ઇન્ટિરિયર પણ એટલું બધું નહીં. આમ જુઓ તો 3-4 બીમ નાખેલા ને એને વળી મોટી રેતીના દાણાથી પ્લાસ્ટર કરેલું હતું ને તમે બારી દરવાજા બસ આટલું જ, બીજું કાંઈ આમ સુશોભન કર્યું હોય ને આમ તમે જોવો તો ઘણી જગ્યાએ તો એટલું બધું ફર્નિચર કરેલું હોય છે ને માણસ અંદર જાય ને પછી તેમ ઓહો કે આ તો સ્વર્ગલોકમાં આવ્યા હોય એવું લાગે. એવું કાંઈ નહોતું, પણ માત્ર નવો ઉતારો બનાવ્યો હતો. પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા કરતા ગોંડલ આવ્યા ને ગોંડલ આવ્યા એટલે તરત જ ઠાકોરજીને તો પધરામણી કરાવી જ દીધી હતી. બાલમુકુંદ સ્વામી ત્યાં આગળ પણ સ્વામી આવ્યા એટલે ઠાકોરજી પટેલા હતા. તે વખતે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની રૂમમાં દર્શન કર્યા અને આ બાજુ બાપાને બાલમુકુંદ સ્વામી નવી બનાવેલી રૂમની અંદર લઈ જતા હતા. ત્યારે સ્વામીએ પૂછ્યું કે કેમ ત્યાં કઈ શેના માટે? તો કે બાપા આપણો ઉતારો આ 8 મહિનાની અંદર તૈયાર કરી દીધો છે, હવે આપણે ઉપર ઉતરવાનું નથી અને અહીંયા આગળ આરામ કરવાનો છે. સ્વામી કે પણ આ નવો ઉતારો છે? તો કે હા. તો એ નવા ઉતારાની અંદર આપણા હરિકૃષ્ણ મહારાજ 1 રાત્રિ સુધી ત્યાં આરામ કરે, પછી જ આપણે બીજે દિવસે એમાં જઈશું. સંતો કે પણ બાપા બધી વ્યવસ્થા ત્યાં જ છે, હવે ઉપરની રૂમમાં કાંઈ નથી. સ્વામી કે કાંઈ હોય ને કઈ ત્યાં કાંઈ ન હોય તો કઈ વાંધો નહીં. જૂના હરિભક્તોને કદાચ ખબર હશે, બાજુમાં મગજના લાડુનો કોઠાર હતો ને એની બાજુમાં ભક્તિ કિશોર સ્વામી બેસતા, એ અનાજનો કોઠાર હતો. મને યાદ છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાની નવી રૂમમાં આરામ કરવા ન ગયા અને ભક્તિ કિશોર સ્વામીની રૂમની અંદર મચ્છરદાની નાખી. હવે ત્યાં કોઠારમાં તો ઘઉં ને જુવાર ને બાજરો ને ચોખા ને ચણા ને મગ ને કઠોળ ને હવે તો નાના જીવડા ને ધનેડા તો ફરતા જ હોય. એવા અવાવરા રૂમની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આખી રાત આરામ કર્યો, પણ પોતાના માટે બનાવેલા નવા ઉતારાની અંદર આરામ કરવા ન ગયા અને પોતાના ઈષ્ટદેવને પહેલા પધરાવીને આખી રાત આરામ કરાવ્યો. આ પ્રમુખ સ્વામી મહારાજ આ નજરે જોયેલી વાતો જ કરીશું તમારી પાસે. 2014ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જયારે અમેરિકા પધાર્યા, હવે કલ્પના તો કરો કેવું કહેવાય. અમેરિકાની અંદર એક જ ફ્લાઇટની અંદર બેઠા, ઉપડી ખાલી પેટ્રોલ ભરાવા માટે વચ્ચે ઉભું રહ્યું અને ત્યાં સીધા જ અમેરિકાની ધરતી ઉપર પધાર્યા. રાતના 1:30 વાગ્યો હતો. અમને બધાને ઊંઘ આવતી હતી, પણ હવે બાપાના દર્શન કર્યા વગર તો કઈ આવી રીતે સુઈ જવાય નહીં. હજારો માણસો એક આમ હાથ જોડીને બધા ઉભેલા અને જ્યાં બાપા પોતે એરપોર્ટ ઉપરથી ત્યાં આવે છે અને ત્યાં મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને સ્વામી બાપાને પોતાના ઉતારાની અંદર ફ્રેશ થવા માટે લઈ ગયા. ફ્રેશ થઈને પછી 12 સ્ટેજ ઉપર આવ્યા. લગભગ મારા ખ્યાલમાં 10,000 માણસ હતું અને 10,000 માણસ એટલા બધા નાચે કૂદે અને જબરજસ્ત પ્રમુખ સ્વામી થયા કરે. બાપાએ બધાને ખૂબ સારી રીતે દર્શન આપ્યા અને દર્શન આપીને પ્રવક્તાએ જાહેરાત કરી કે રાતના અત્યારે 2-2:15 વાગવાનો ટાઈમ થયો છે,
સ્વામી બાપા સવારના ઇન્ડિયાના સવારના ટાઈમે પ્લેનમાં બેઠા છે. એ હવે પ્લેનમાં કેટલી ઊંઘ આવી હોય ન આવી હોય, થાક્યા પાક્યા આપણે આરામ કરવા માટે વિનંતી કરીએ અને ત્યારે બાપા પોતાની રૂમમાં પધાર્યા. ત્યારે પણ હું હાજર હતો. સ્વામી બાપા ખુરશીમાં બેઠેલા હતા ને, એટલે વ્હીલચેરમાં તે બેઠેલા ને બેઠેલા આમ જોવે આમ જોવે આમ જોવે. એ રૂમની અંદર પહેલી વખત આવે છે. એ ઉતારો જે બન્યો પ્રમુખ સ્વામી મહારાજનો, એમાં બાપા પહેલી જ વખત આવતા હતા. એટલે ત્યારે બધું જોતા હતા. સેવકને ખબર પડે ને એમ સ્વામી ધીરે રહીને બોલ્યા કે આપણે જે પલંગ ઉપર સુવાના છીએ એમાં ઠાકોરજી પધરાવ્યા. અને તરત જ સંતોએ કીધું કે સ્વામી આજે જ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આપના ઉતારાની અંદર મહાપૂજા કરી, શ્રુતિપ્રકાશ સ્વામીએ વાસ્તુવિધિ કરાવી અને ચારે બાજુ બાથરૂમમાં, બેઠક રૂમમાં, બેડરૂમમાં, જ્યાં હતા બધી જગ્યાએ ઠાકોરજીને પધરામણી કરાવી છે. આજે મારે ઓરડેના પદ પણ બોલ્યા છે અને ઠાકોરજીને આ આસન ઉપર બપોરે ત્યાં આગળ પહોંચાડ્યા પણ છે, જ્યાં રોબિન્સવિલમાં જે હરિકૃષ્ણ મહારાજ હતા એને. અને પછી એમને સંતોષ થયો કે ચાલો ભગવાન પહોંચ્યા છે, ભગવાન બેઠા છે, તો આપણે હવે આરામ કરીએ. આટલી મોટી ભંગતી તબિયતે જ્યારે આ એક નવા મકાનમાં ઉતારો થવાનો હોય ને ત્યારે અરે આપણે તો ગાડી જોવા જઈએ ને તો ગાડીમાં બેહીને સીટો બીટો જોઈ લઈએ કેમની છે, કેટલી ખસે છે ને કેટલી નથી ખસતી. સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે ગરી વખતે મર્સિડીઝ ગાડી આપી અને ગાડી લંડનથી આવવાની હતી ને આવી ગઈ. સ્વામી રોજ ત્યાંથી પોતાના ઉતારેથી શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે જાય અને ત્યાંથી ચાલતા ચાલતા નીકળે. સ્મૃતિ મંદિરે જાય, પેલો દરવાજો હતો ને, દરવાજાવાળા આ બાજુ રૂમો એમાંથી જ જવાનું, આમ આટો મારીને પછી ત્યાં અંદર જવાનું. એટલે ગાડી લાવીને તો ત્યાં આગળ ઇન્દ્રવદ એને ઊભી રાખેલી. બધા સંતો કે બાપા તમારા માટે આવી, તમારા માટે આવી. સ્વામી આમ જ ન જોયું. આપણે કોકના માટે આવ્યો હોય ને તો ઘડી ગયેલા ઉભો રહે, એક હવે ફોટો પાડવા દે, આમ કરીને સ્ટાઇલમાં ફોટો પડાવી દઈએ આપણે. પછી ભલે ને આપણી નથી. 2 દાડા સુધી આવું ચાલ્યું. ગાડી આવીને ઊભી રહે પણ સ્વામી આમું જ જોવે નહીં. જો ભગવાનમાં જેનું મન લાગ્યું છે ને એને બીજે આ લોકના કોઈ પદાર્થની અંદર વૃત્તિ રહે જ નહીં. અને ત્રીજે દિવસે પછી સંતોએ યુક્તિ કરીને સદગુરુ સંત સ્વામીને બોલાવ્યા કે સ્વામી આ 2 દાડાથી ગાડી આવી છે ને એ તો હામું જોતા નથી, જેના માટે આવી છે એ હામું જોતા નથી. આપણે તો કોકની જતી હોય ને કે મારા દીકરા ગાડીમાં ફરે છે ને કે આપણને લેવા દેવા વગરની ઈર્ષા આવે. હવે આ સંત સ્વામી આવ્યા એટલે સંત સ્વામીને ઉભા રાખ્યા, ઉભારવાયા, પૂજન કર્યું, ઠાકોરજીને ચાંદલો કર્યો, ગાડીને ચાંદલા કર્યા. બાપાને કે તમારા માટે છે, તમારે બેહવાનું છે, તમે વિચરણ કરો છો. નાના નાના ગામડાઓની ધૂળિયા રસ્તાની અંદર ઉંમર થઈ એટલે થોડી તકલીફ પડે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા જબરજસ્ત યુગ પુરુષ છે, સત્પુરુષ છે, છતાંય પણ સંત સ્વામી જેવા વડીલ સંતને કે તમે પેલા બેહીને પ્રસાદીની કરો પછી. અને આપણે તો બેહીને 2 કિલોમીટર 4 કિલોમીટર ફરીને આવ્યા અને પછી કઈક પપ્પા હવે બેહો તમે. હવે હું બેહવા નહોતું ત્યાં બેહી લીધું, ત્યાં પ્રસાદીની કરી જ લીધી. વડીલની પણ કેટલી મર્યાદા રાખવાની. અને પછી સંત સ્વામીને બેસાડ્યા, ઠાકોરજી રાખ્યા જોડે, મંદિરની 5 પ્રદક્ષિણા કરીને પછી સંત સ્વામીએ વિચાર કરો કે આપણે ડેરીએ ગાડી લઈ જઈએ અને ત્યાંથી બાપાને બેસાડીને લાવીએ. ડેરીએ ગાડી આવીને ઊભી રહી તો સ્વામી કે સંત સ્વામી તમે બેઠા છો તો હવે અહીંથી ત્યાંની પ્રદક્ષિણા પૂરી જ કરો, અમે આવીએ છીએ. કોક આપણને આપતું હોય અને એને ભોગવવાની ઈચ્છા ન થાય ને, એ કેવી જબરજસ્ત વાત છે. જેની અંદર અખંડ ભગવાન રહ્યા હોય એનાથી જ આ બને, બાકી બે શક્ય નથી.
બાકી સાધુ તો તમને જ્યાં જોવો ત્યાં, તમે હરિદ્વાર ઋષિકેશમાં આંટો મારો ને તો તમારા અહીંયા ઉપલેટાની અંદર જેટલા વોટિંગના બૂથ ઉપર તમે જેટલે વોટિંગ કરતા હશો ને એ હરિભક્તો તરીકે, એના કરતા તો સાધુ વોટિંગ જાજુ કરતા હશે ત્યાં, એટલા સાધુ છે. કીધું નહીં દિવાનને ગુણાતીતાનંદ સ્વામી કે તમે જાઓ છો તો તમે બહુ આગ્રહ કરો છો કંઈક લાવવું કંઈક લાવવું, 2 સ્ત્રી ધનના ત્યાગી સાધુ લેતા આવજો જાઓ. એ જમાનામાં અત્યારે તો કહે ભાઈ 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 અમે હમણાં ત્યાં આગળ નાસિકની અંદર કુંભ મેળો હતો ને એમાં અમે ગયા ત્યારે કોમ્પ્યુટર બાબાનો આશ્રમ, નામ કેવું કોમ્પ્યુટર બાબા. હવે આપણે જોઈને જ એમ થાય કે બસ શું ક્યાં હવે પહોંચ્યું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનની અંદર એટલા ધર્મ નિયમ અને ભગવાન પરાયણ સ્વામી પોતે બોચાસણની અંદર બિરાજમાન હતા. ગુરુ પૂર્ણિમાનો સમયો થઈ ગયો, 8-10 દિવસ ત્યાં રોકાયા અને રોકાયા પછી પ્રમુખ સ્વામી મહારાજને રાજકોટ આવવાનું હતું. રાજકોટમાં શ્રાવણ મહિનાની આખા મહિનાની પારણ હતી. અગાઉથી કાર્યક્રમ નક્કી હતો, વક્તા તરીકે વિવેક સાગર સ્વામી હતા, પણ એ દિવસો દરમિયાન એવો વરસાદ પડ્યો તો ખેડાના પુલ ઉપર 2 માથોડા પાણી હાલ્યું જાય સાબરમતીનું, એટલો જબરજસ્ત ધોધમાર વરસાદ. સંપૂર્ણ જેને કહેવાય ને કે ગુજરાત સૌરાષ્ટ્રની સાથેના કનેક્શન ટોટલી કપાઈ ગયેલા, ક્યાંયથી કોઈ રીતે કંઈ જવાય એવું રહેલું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે વિચાર કર્યો કે આપણે પણ હવે તારીખ આપી દીધેલી છે ને સંતોને કે એક કામ કરો ને, આમ કપડવંત થઈને જવાય એવું છે તો કપડવંતથી મોડાસા અને મોડાસાથી પછી આ બાજુ અમદાવાદ, અમદાવાદથી પછી હાઈવે પકડીએ એટલે વાંધો નહીં, એમાંય નથી જવાય એવું. તો પછી આ બાજુ અહીંયા આગળ કહેવાય છે કે ડાકોર થઈને તો કે ત્યાંથી નહીં. છેવટે પછી આપણે નૈનપુર વાળો જે રસ્તો અમદાવાદનો આવ્યો, એ રસ્તા ઉપર આગળ એક ટ્રેક્ટર, પાછળ એક ટ્રેક્ટર, બાપાની ગાડી હારે કંઈ પણ થાય તો બાંધીને ખેંચીને બહાર કાઢી નખાય, એવી રીતનો કાર્યક્રમ નક્કી કરીને સ્વામીને જવું હતું એટલે બધું ગોઠવ્યું ને ગોઠવીને નીકળ્યા તો ખરા. બોચાસણથી અમદાવાદના હાઈવે ઉપર ચડતા 2-2.5 કલાક થયા. એટલા બધા ખાડા પડી ગયેલા, રોડ માટી ઘસાઈ ગયેલું. ધીમે ધીમે ગાડી ચલાવતા ચલાવતા ત્યાં પહોંચ્યા ને પછી તો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પકડ્યો ત્યાં અમદાવાદથી રાજકોટનો, 2.5 કલાકમાં રાજકોટ. મહારાજના વખતમાં હમણાં માણકીનું કીર્તન ગાયું ને, કે મહારાજની મરજી પ્રમાણે માણકી દોડતી હો. એમ પ્રમુખ સ્વામી મહારાજને જે સમયે કેટલા વાગે પહોંચવાનું એટલા વાગે, ઇન્દ્રવદન પણ એવી જ રીતે એમની રુચિ સમજીને ચલાવી લેતા. મારે પ્રસંગ કહેવો છે બીજો, પણ આ તો તમને થોડીક પૂર્વ ભૂમિકા બાંધી દઉં છું. બરાબર 12 વાગ્યાને રાજકોટ આવ્યા. રાજકોટની અંદર અત્યારે જે છાત્રાલયનું બિલ્ડિંગ છે, આ બાજુ મંદિરનું કામ ચાલતું હતું. છાત્રાલયના બિલ્ડિંગની અંદર પહેલી જ વખત પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો હતો. એટલે ત્યાં આગળ રજપૂતપુરામાં જે મંદિરની અંદર મૂર્તિઓ હતી, એ મૂર્તિનું મંદિર અહીંયા લાવીને મૂકેલું હતું. સ્વામી ઉતર્યા, દંડવત કર્યા, બેઠા, હારતોરા થયા. અહીંયા તો ઠાકોરજીનો થાળ તૈયાર જ હતો, સંતોએ રસોઈ બનાવી નાખી હતી. અને બેઠક રૂમની અંદર સ્વામી જ્યાં જમવા બેસવાના હતા એ જ હોલની અંદર ઠાકોરજીનો થાળ ચાલે. અને અડધો કલાક જેવો સમય ગયો. એમાં પૂજ્ય વિવેક સાગર સ્વામીએ વીતેલા વિચરણની વાતો પણ થોડી કરી, બાપાએ પણ આશીર્વાદ આપ્યા, હારતોરા બધું પત્યું. પછી સ્વામી ચપ્પલ પહેરી અને ત્યાંથી નીકળે છે અને ત્યાં હોલમાંથી જ પસાર થઈને એમના બેડરૂમમાં જવું પડે એવી પ્રકારનું બાંધકામ હશે. એટલે સ્વામી જેવો દરવાજો ખોલ્યો ને ત્યારે છેલ્લો થાળ ચાલતો હતો હરિકૃષ્ણ મહારાજનો. લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી, લેતા જાવો રે સાવરિયા બીડી પાનન કી. આમ દરવાજો ખોલ્યો ને તો બાપાના કાન ઉપર આવા અવાજ સંભળાયો ને તરત સ્વામી પગમાં ચપ્પલ કાઢી નાખ્યા. કપડાના ચપ્પલ છે. આપણો હિન્દુ ધર્મ કે છે કે જે જગ્યા પર ઘરમાં આપણે ફરતા હોઈએ ત્યાં
વેલ્વેટ એકલું જ વેલ્વેટ વાપર્યું હોય એ પ્રકારનું ચપ્પલ આપણે પહેર્યા હોય તો પહેરી શકાય, એમાં કોઈ બાદ નથી. અને એમાંય આવી ઉપર લાયક સંત કે વ્યક્તિ હોય તો એને પહેરવામાં પણ બાદ નથી. તરત જ સેવક સંતો કીધું કે બાપા આપણે તો અંદર હોલમાં થઈને રૂમમાં જવાનું છે, ચપ્પલ પહેરી રાખો અને ત્યાં જઈને આપણે ફ્રેશ થઈને પછી આ જ હોલની અંદર આપણે ઠાકોરજી જમાડવા બેસવાનું છે. સ્વામી ચપ્પલ કાઢી નાખ્યા, એકના બે નો થયા, ના પહેર્યા. ભગવાનની મર્યાદા. જો આપણે પણ મંદિરની અંદર આવીએ પણ આપણે કેટલી મર્યાદા ભગવાનની રાખીએ છીએ. આપણને શું મનાય છે કે બોલતા જ નથી ને કંઈ. કંઈક બોલે તો આપણને એમ કહેવાય કે ભાઈ હવે મર્યાદામાં રહેવું પડે. અને એટલે જ આજે ઘણા બધા સંપ્રદાયોની અંદર વેશભૂષા માટે લોકો બોર્ડ મારે છે, ટૂંકા વસ્ત્ર પહેરવા નહીં, લગર વગર વાળ, લાંબા એવા વાળ રાખીને આવવું નહીં. અને હવે ઉનાળો આવ્યો છે તો બરમુડા પહેરીને બધા ફરતા હોય છે, તો એમનામાં આવે. મર્યાદા ભગવાનની પાસે જઈશી, રાજા ધીરાજની પાસે જઈશી, ત્યાં પછી આપણે આપણા જીવનની અંદર વેશ, કેશ, ભાષા બધું આપણું અદભુત હોવું જોઈએ. અને તે વખતના સમયની અંદર સ્વામી અંદર ગયા. ઠાકોરજીને છેલ્લો થાળ ને છેલ્લી કડી ગવાતી હતી ને, તો સ્વામી પોતે બે સેવકના હાથ છોડી દીધા અને આમ નીચા નમીને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજને વિનવે છે, મહારાજ આપ તો રોજ 11:30 વાગે જમવા માટે બિરાજમાન થઈ જાવ છો, પણ આજે આપને જમવામાં ઘણું મોડું થયું છે. 11 ને બદલે 12 વાગી ગયા હતા. તો હે દયાળુ મને માફ કરી દો, મને માફ કરી દો. બાજુમાં જે સંત ઉભા હતા ને, આ બીજા કોઈ સાંભળે એવી રીતે નહીં, કઈ આનો કોઈ કેમેરાથી વિડીયો નથી ઉતર્યો, પણ સંતો બે એવા તૈયાર હતા ને, બાપાની આમ હોઠ હલે ને ત્યાં લખાઈ ગયું હોય કે બાપા આ બોલ્યા એમ, જે એમણે પ્રાર્થના કરી છે. હવે 11 વાગે જમે કે 12 વાગે, આપણો વાંક હતો? આમ વિચાર કરવા દે તો વરસાદ કોણે પાડ્યો? ભગવાને પાડ્યો. તો એ તો મોડું એમણે જ કર્યું ને, આપણે ક્યાં કર્યું હતું? આપણે તો હવામાં વહેલું નીકળવું હતું, પણ વરસાદ એટલો બધો હતો, શું કરવું? એવું નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે બહુ સ્પષ્ટપણે જોયું છે કે ભગવાન સાક્ષાત ભાવ ભગવાનનો. નેપોલિયન હિલ નામના લેખકે પોતાના પુસ્તક થિંક એન્ડ ગ્રો રિચમાં એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે કે આરયુ ડર્બી નામના વ્યક્તિએ એક જગ્યાએ થોડું ખોદતા તેને સુવર્ણના ચિહ્નો દેખાયા. વધુ ખોદકામ કરવા માટે તેને અદ્યતન મશીનરીની જરૂર જણાઈ. આ માટે તેને પોતાના સગા સ્નેહ પાસેથી ઉછીના ડોલર ભેગા કર્યા અને મશીનો ખરીદ્યા. ત્યાર પછી તેણે આ મશીન દ્વારા ખોદકામ શરૂ કર્યું, પરંતુ હવે તેને કોઈ પ્રકારના સુવર્ણ ચિહ્નો દેખાયા નહીં. તે અત્યંત નિરાશ થઈ ગયો. તેને ખોદકામ બંધ કરી બધી મશીનરી નજીવી કિંમતે એક સામાન્ય વ્યક્તિને વેચી દીધી. આ સામાન્ય વ્યક્તિએ ખાણ નિષ્ણાત એન્જિનિયરને બોલાવી તપાસ કરાવી. એન્જિનિયરે કહ્યું કે જ્યાં સુધી ખોદ્યું છે તેનાથી 3 ફૂટ નીચે જ સુવર્ણ છે. એ માણસે ખોદકામ કરાવી અપાર સુવર્ણ મેળવ્યું અને તે કરોડપતિ બની ગયો. બીજી બાજુ આરયુ ડર્બીને પોતાનું કરેલ દેવું ચૂકવાતા વર્ષો નીકળી ગયા. આરયુ ડર્બી સુવર્ણથી વંચિત રહ્યો એનું એકમાત્ર કારણ હતું ધીરજનો અભાવ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા કે પ્રયત્ન કરવા છતાં પરિણામ ન જણાય તો પણ ધીરજ ન ગુમાવી. આપના પ્રયત્નોનું ફળ જરૂર મળશે જ, માટે ક્યારેય ના હિંમત બની પ્રયત્ન મૂકવો નહીં. જે વ્યક્તિઓએ ધીરજ નથી ગુમાવી તેઓ કંઈક પામ્યા છે. ફોર્ડ કંપનીના સ્થાપક હેનરી ફોર્ડે એક કારની રચના કરી. તેને એક પત્રકારને એ કારમાં બેસવાની વિનંતી કરી. પેલા પત્રકારે કહ્યું કે આવા હાલતા ચાલતા કારખાનામાં બેસીને મારે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવી નથી. જોકે આવા પ્રત્યુત્તરથી ફોર્ડે ધીરજ ન ગુમાવી. ધીમે ધીમે લોકો ગાડી ખરીદવા લાગ્યા અને છેવટે ફોર્ડ અબજોપતિ બની ગયા. હેનરી કોલિન્સ નામના એક ઉદ્યોગપતિને કોઈકે પૂછ્યું કે ગ્રાહકને તમારી પ્રોડક્ટ વેચવા માટે તમે કેટલી વખત મુલાકાત લો છો? હેનરી કોલિન્સે જવાબમાં કહ્યું, એ તો અમારા બેમાંથી કોઈનું અવસાન વહેલું થઈ જાય તેના પર આધાર છે. આ વાક્ય તેમનામાં રહેલી ધીરજની સાક્ષી પૂરે છે. ટૂંકમાં
ધીરજના ફળ મીઠા. આર્યુ ડર્બીએ ધીરજ ગુમાવી દીધી, માટે તે મીઠા ફળનો આસ્વાદ ન પામ્યો. જ્યારે ફોર્ડ કોલિન્સે ધીરજ જાળવી રાખી, માટે તે મીઠા ફળને પામી શક્યા. કેવળ ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં, પારિવારિક જીવનમાં પણ ધીરજ મીઠા ફળનું પ્રદાન કરે છે. F.L. લ્યુક્સ નામના લેખકે એક સુંદર કથા લખી છે. ચીનમાં એક એવું કુટુંબ વસતું હતું જેની 9 પેઢીઓ એક સાથે એક જ છત નીચે રહેતી હતી. આ પરિવારની ખ્યાતિ શહેનશાહ સુધી પહોંચી. શહેનશાહે એક કાસદને પરિવારે અનુસરેલા પાયાના સિદ્ધાંતો જાણી લાવવા મોકલ્યો. કાસદે પરિવારના વડદાદાઓને શહેનશાહનો સંદેશો પહોંચાડ્યો. તેમણે એક લાંબા કાગળ પર પીંછી લઈને ચીની ચિત્રી લિપિમાં લખવું શરૂ કર્યું. લાંબા લખાણ પછી એ કાગળ શાહીદૂતને સુપ્રત કર્યો. કાસદે કાગળ શહેનશાહને આપ્યું. શહેનશાહે જ્યારે પત્ર ફીંડલું ખોલ્યું ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે કેવળ એક જ ચિત્ર પ્રતીક 100 વાર આલેખાયું નિહાળ્યું. આ ચિત્ર પ્રતીક હતું ધીરજ શબ્દનું. આજના જમાનામાં ધીરજ રાખવી મુશ્કેલ છે, કારણ કે લગભગ દરેક વસ્તુ તાત્કાલિક મળે છે. તેથી આપણી માનસિકતા પણ એવી જ ઘડાઈ છે. વાસ્તવિકતા એ છે કે અમુક વસ્તુમાં ધીરજ રાખવી જ પડે. ખાસ કરીને સંતાનો કે જીવનસાથીમાં પરિવર્તનો લાવવા ધીરજ રાખ્યા વિના છૂટકો નથી. વધુ પડતો આગ્રહ કરવાથી ક્યારેક સામેવાળી વ્યક્તિ ઉશ્કેરાઈ જાય અને વાત વળસી જાય છે. એની સામે ધીરજ રાખનારને થોડી રાહ અવશ્ય જોવી પડે, પણ અંતે તો સુખદ પરિણામ ભોગવે છે. સંત કવિ નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજને ધનની ઉપમા આપતા લખ્યું છે, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન.